માતાજી, હું લક્ષ્મી બારોટ વલસાડથી આજરોજ આપણે હળિયા ગામમાં છીએ અને હળિયામાં આપણને પ્રભુજી મળ્યા છે. એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. એમના વાળ ઘણા સમયથી એ રસ્તે ફરે છે અને જ્યારે મેં વાત કરી તો મને જાણવા મળ્યું કે નિરાધાર છે, એમનું કોઈ નથી. તો આ પ્રભુજીને આપણે યોગ્ય આશ્રમ પર પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ભગવાનનો ખૂબ આભાર. નમસ્કાર, જય માતાજી. હું લક્ષ્મી બારોટ વલસાડથી આપણને રસ્તે આજે આ પ્રભુજી મળ્યા છે અને પ્રભુજીને એમના સ્થાન પર પહોંચાડવું આપણી માનવતા છે. આ કાર્ય માટે નિમિત્ત બન્યા છે. જે મેં આગળ વાત કરી કે એમને આપણે નાસ્તો લઈ આપ્યો છે. તો એમનું કહેવું છે કે મારા મા બાપ નથી અને હું જય માતાજી. હું લક્ષ્મી બારોટ વલસાડથી આજરોજ રસ્તે અમને ટ્રાવેલિંગમાં ફરતા પ્રભુજી મળ્યા છે. એમને આપણે એક પ્રસાદી જે ભેટ આપવાના છે, ભાઈ જમશે, પરંતુ પ્રભુજીની કન્ડિશન બહુ જ ખરાબ છે. પાછળ જોયું એમના વાળ. 10 વર્ષથી આ મેં ગામની મુલાકાત લીધી અને ત્યાં મને જાણવા મળ્યું કે 10 વર્ષથી આ જ પોઝિશનમાં આવા વાળમાં આ પ્રભુ. જય માતાજી. હું લક્ષ્મી બારોટ વલસાડથી આજરોજ રસ્તે અમને ટ્રાવેલિંગમાં ફરતા પ્રભુજી મળ્યા છે. એમને આપણે એક પ્રસાદી જે ભેટ આપવાના છે, ભાઈ જમશે, પરંતુ પ્રભુજીની કન્ડિશન બહુ જ ખરાબ છે. પાછળ જોયું એમના વાળ. 10 વર્ષથી આ મેં ગામની મુલાકાત લીધી અને ત્યાં મને જાણવા મળ્યું કે 10 વર્ષથી આ જ પોઝિશનમાં આવા વાળમાં આ પ્રભુજી ફરી રહ્યા છે. તો દિવેટ ગામ છે, વલસાડનું ગામ છે, અટાર પાસે આવેલ છે. તો જરૂરથી આપણે આ પ્રભુજીને સારા આશ્રમમાં એમને જમવાની સુવિધા થાય, સારું ભોજન મળે અને સારી રીતે રહી શકે એવી એમની આપણી સેવા કરવાના છીએ. તો આપ પણ અમારી સાથે સેવામાં જોડાજો અને આપણે પ્રભુજીને એમના સ્થાન પર પહોંચાડવાનું આ પ્રયાસ કરીશું. નમસ્કાર, જય માતાજી. હું લક્ષ્મી બારોટ વલસાડથી આપણને રસ્તે આજે આ પ્રભુજી મળ્યા છે અને પ્રભુજીને એમના સ્થાન પર પહોંચાડવું આપણી માનવતા છે. આ કાર્ય માટે નિમિત્ત બન્યા છે. જે મેં આગળ વાત કરી કે એમને આપણે નાસ્તો લઈ આપ્યો છે. તો એમનું કહેવું છે કે મારા મા બાપ નથી અને હું આ જ રીતે છું.